हेलो। नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधाय मजामा? तो યુથ વિદ્યાકુલના ફ્રી લાઈવ લેક્ચરમાં હું ધવલ વરા તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે વાત કરીએ છીએ ધોરણ 11 જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીની અંદર પ્રકરણ નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા। ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે સપુષ્પી વનસ્પતિની અંતસ્થ વિદ્યા જોઈ હતી, જેની અંદર કોઈ વનસ્પતિ હશે એનું આડછેદ મૂળ પ્રકાર કે પર્ણનો લઈએ તો એની અંદર કોષ પેશી કે એની અંદર કેવા પ્રકારનું પેશી તંત્ર જોવા મળે છે, કઈ રીતની જલવાહક પેશી હશે, અનવાહક પેશી, વાહિપુલ કેવા પ્રકારના જોવા મળે છે, ત્યારબાદ કેટલી જીવંત પેશી છે, કેટલીક મૃત પેશી છે। તો એ બધી વસ્તુ હતી, એ જે અભ્યાસ હતો એને આપણે અંતસ્થ વિદ્યા કીધી હતી। પણ અહીંયા આપણે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, જેની અંદર આપણે મૂળ, પ્રકાંડ અને પર્ણ જે મેઇન ભાગ છે, ત્યારબાદ પુષ્પ હોય, ફળ હોય, બીજ હોય, તો આ બધા વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ અલગ વનસ્પતિઓમાં કેવા પ્રકારની રચના, આ મૂળ, પ્રકાંડ, પર્ણ અને બધા જ વનસ્પતિના જે ભાગો છે એની રચના કેવી પ્રકારની જોવા મળે છે। તો એમાં આપણે ગઈકાલે શરૂઆત કરી હતી મૂળથી। તો મૂળના આપણે વિવિધ પ્રદેશો જોયા, એના પ્રકારો જોયા, એના સામાન્ય કાર્યો જોયા। પણ આજે આપણે લાસ્ટ એ મૂળ વિશે સમજવાનું છે, મૂળના રૂપાંતરણ। એટલે કે મૂળ કોઈક વિશિષ્ટ કાર્ય કરવા માટે કોઈકની કોઈક રચનામાં શું થાય છે, રૂપાંતરિત થાય છે। એટલે કે એ મૂળના રૂપાંતરણોનો અભ્યાસ કરવાનો છે કે કેવા કેવા વિશિષ્ટ કાર્યો કરવા માટે મૂળ કેવી રીતે રૂપાંતરિત થાય છે। ત્યારબાદ આગળનો મુદ્દો આપણે પ્રકાંડ ઉપર જવાનું છે કે પ્રકાંડની અંદરથી કેવા ભાગોનો સમાવેશ થશે, એના કેટલા પ્રકાર હશે, એના કેવા સામાન્ય કાર્યો છે, એ પણ રૂપાંતરિત થાય છે કેટલાક વિશિષ્ટ કાર્યો કરવા માટે। તો આજના મુદ્દામાં આપણે એટલી વસ્તુ કવર કરવાની છે। તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા જે વિદ્યાર્થી મિત્રો હાલ મને યુટ્યુબમાં લાઈવ જોઈ રહ્યા છે એના માટે ખાસ અગત્યની સૂચના એ છે કે તમે લોકો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ આ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો। કારણ કે આ એપ્લિકેશન ઉપર તમને એટલી બધી વસ્તુઓ મળશે તો અહીંયા તમે તમારા સ્ટડી સારી રીતે કરી શકો છો। જેવું કે સાયન્સના દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર ડેઈલી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી ડેઈલી દરેક વિષયના ફ્રી લાઈવ લેક્ચર આ એપ્લિકેશન ઉપર ચાલે છે। ત્યારબાદ એ લાઈવ લેક્ચર દરમિયાન તમારા જે કાંઈ ડાઉટ્સ, જે કાંઈ પ્રશ્નો છે એ લાઈવ લેક્ચર દરમિયાન તમે એપ્લિકેશન ઉપર કોમેન્ટ દ્વારા સોલ્વ કરી શકો છો। ત્યારબાદ એ લેક્ચર પૂર્ણ થયા બાદ તમે જે કાંઈ પ્રશ્નો વિશે સમજ્યા છો એનું પીડીએફ મટીરીયલ, આજના નહીં પણ અત્યાર સુધીના બધા જ લેક્ચરનું પીડીએફ મટીરીયલ પણ તમને આ એપ્લિકેશન એટલે કે વિદ્યાકુલ એપ પર મળશે। ત્યારબાદ કોઈ કારણસર તમે લાઈવ લેક્ચર દરમિયાન વ્યવસ્થિત કોઈ ટોપિક સમજી નથી શક્યા અથવા તો એ લેક્ચર તમારે ફરીથી જોવો છે તો એ લેક્ચર તમને રેકોર્ડેડ સ્વરૂપે પણ આ એપ્લિકેશન ઉપર મળશે। આજનો લેક્ચર નહીં પણ અત્યાર સુધીના બધા જ રેકોર્ડેડ લેક્ચર, બધા જ વિષયના રેકોર્ડેડ લેક્ચર તમને આ એપ્લિકેશન ઉપર મળશે। ત્યારબાદ આગળના દિવસોમાં કઈ રીતે કયા ચેપ્ટરના, કયા સબ્જેક્ટના, એનસીઈઆરટી ના કયા પેજ નંબર ઉપરથી લેક્ચર આવવાના છે એ બધી જ માહિતી અંગેનું શેડ્યુલ પણ તમને આ એપ્લિકેશન ઉપર મળશે। તો અહીંયા તમને એક સાથે એટલી બધી વસ્તુઓ એક જ પ્લેટફોર્મ એટલે કે વિદ્યાકુલ એપ પર મળે છે। તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ આ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો। ત્યારબાદ એ સિવાય તમે અમારી સાથે ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સએપ નંબર છે 8866436482 પર મારી સાથે વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો। ત્યારબાદ ફેસબુક, ઇન્સ્ટા દ્વારા પણ તમે અમારી સાથે કનેક્ટ રહી શકો છો। ત્યારબાદ આજનો આપણો પહેલો ટોપિક છે મૂળના વિશિષ્ટ કાર્યો। આજનો આપણો પહેલો ટોપિક છે મૂળના વિશિષ્ટ કાર્ય અથવા તો આને એમ પણ ટોપિક કહી શકાય મૂળના રૂપાંતરણ। ગઈકાલે આપણે 3 સામાન્ય કાર્ય મૂળની વાત કરી હતી કે આ 3 કાર્યો છે બધી જ વનસ્પતિના મૂળ કરે છે। જેવું કે જમીનમાંથી
પાણી અને ખનિજ ક્ષારોનું જે શોષણ છે એ દરેક વનસ્પતિ કરે છે. ત્યારબાદ બીજું કાર્ય એ વનસ્પતિને જમીનમાં જકડી રાખે છે, સારી રીતે વનસ્પતિને પ્રસ્થાપિત કરે, એ પણ કાર્ય બધી જ વનસ્પતિ કરે છે. અને ત્રીજું કાર્ય કે મૂળમાં કેટલાક વૃદ્ધિ નિયામકો, કેટલાક અંતઃસ્ત્રાવોનું શું થાય છે? સંશ્લેષણ થાય છે. તો આ મેન 3 કાર્ય છે બધી જ વનસ્પતિના મૂળ કરે છે. પણ એ સિવાયની કેટલાક કાર્યો, જે કેટલીક વનસ્પતિ જે વિશિષ્ટ કાર્યો કરે છે, તો એના મૂળ શું થાય છે? કોઈકના કંઈક સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. એટલે આ ટોપિકને આપણે મૂળના રૂપાંતરણો પણ કહી શકીએ. તો અહીંયા આપણે સામાન્ય કાર્યો સિવાયના કેટલાક વિશિષ્ટ કાર્યો વિશે સમજવાનું છે. તો પહેલું વિશિષ્ટ કાર્ય મૂળનું આવશે ખોરાક સંગ્રહ. પહેલું મૂળ વિશિષ્ટ કાર્ય કયું કરે છે? ખોરાક સંગ્રહ. બધી જ વનસ્પતિના મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થતો નથી, પણ કેટલીક વનસ્પતિ એવી છે કે એના મૂળ ખોરાક સંગ્રહ માટે શું થાય છે? રૂપાંતરિત થાય છે. એટલે જે કેટલીક વનસ્પતિ છે, કેટલીક વનસ્પતિમાં એનું જે સોટીમય મૂળતંત્ર છે, સોટીમય મૂળતંત્રમાં શું થાય છે? ખોરાકનો સંગ્રહ થાય છે. અને કેટલીક વનસ્પતિ એવી છે જેના તંતુમય મૂળતંત્રમાં શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. તો અહીંયા આપણે પેલો મુદ્દો તો એ સમજ્યા કે જે સોટીમય મૂળતંત્ર જે ધરાવતી જે વનસ્પતિ છે, જેવી કે દ્વિદળી વનસ્પતિ. જ્યારે એકદળી વનસ્પતિમાં આપણને કેવું મૂળતંત્ર જોવા મળે છે? તંતુમય મૂળતંત્ર. તો આ બંને મૂળતંત્રની અંદર કેટલીક વનસ્પતિના મૂળ રૂપાંતરિત થઈ એક ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરે. તો આ એક એનું વિશિષ્ટ કાર્ય થઈ ગયું કે કેટલીક વનસ્પતિ, બધી જ વનસ્પતિ નહીં, પણ કેટલીક વનસ્પતિ એના સોટીમય મૂળતંત્રમાં, ત્યારબાદ કેટલીક વનસ્પતિ તેના તંતુમય મૂળતંત્રમાં શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. તો બંનેના ઉદાહરણ જે એનસીઈઆરટી પ્રમાણે છે આપણે યાદ રાખવાના છે. કેટલાક તમારા મુજબ પણ આપી શકો, પણ કેટલીક વનસ્પતિ એવી છે જે જેના સોટીમય મૂળતંત્રમાં ખોરાકનો સંગ્રહ કરે છે. એની અંદર આપણે ઉદાહરણ યાદ રાખવાનું છે. ગાજર છે, ત્યારબાદ સલગમ છે, ત્યારબાદ છે મૂળો અને બીટ. આ બધી દ્વિદળી વનસ્પતિ તેના સોટીમય મૂળતંત્રની અંદર શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. ત્યારબાદ તંતુમય મૂળતંત્ર જે છે એની અંદર ઉદાહરણ આવશે શક્કરી, જેને સાકંદ મૂળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એટલી વસ્તુ પહેલું વિશિષ્ટ કાર્ય છે જે વનસ્પતિના મૂળ કરે છે, કયું આવશે? ખોરાક સંગ્રહ. ત્યારબાદ બીજું વિશિષ્ટ કાર્ય આવશે યાંત્રિક આધાર. અહીંયા આપણે જે કાંઈ વિશિષ્ટ કાર્યો લખીએ છીએ એ કેટલીક જ વનસ્પતિ કરે છે. બધી જ સહપુષ્પી વનસ્પતિમાં આવા વિશિષ્ટ કાર્યો એના મૂળ કરતા નથી. એટલા માટે આને વિશિષ્ટ કાર્યો અથવા તો મૂળના રૂપાંતરણ એવો ટોપિક કીધો છે. તો અહીંયા કેટલીક વનસ્પતિઓ જે યાંત્રિક આધાર એના મૂળ દ્વારા મળે છે, એની અંદર સમાવેશ થશે મકાઈ અને શેરડી. તો મકાઈ અને શેરડી જેવી વનસ્પતિમાં આગળ પણ સમજ્યા હતા કે એની અંદર જે પ્રકાંડમાંથી એટલે કે બીજમાંથી જે પ્રાથમિક મૂળ નીકળે છે, આ પ્રાથમિક મૂળ એની અંદર કેવું હશે? અલ્પજીવી હશે. અથવા તો એના પ્રાથમિક મૂળથી આખી વનસ્પતિને એક આધાર મળતો નથી. પણ આવી વનસ્પતિ જે મકાઈ અને શેરડી જેવી વનસ્પતિ છે, એના પ્રકાંડના તલ ભાગમાંથી કેટલાક મૂળનું નિર્માણ થાય છે, જે શું આપે છે? એને યાંત્રિક આધાર આપે છે. આ જે મૂળનો વિકાસ છે એને કહીશું આપણે અવલંબન મૂળ. ત્યારબાદ કેટલાક વડવૃક્ષ. વડવૃક્ષ તમે જોયું છે, વડ કે એની અંદર જે મેન પ્રકાંડ છે એમાંથી જે શાખાનું નિર્માણ થાય છે, એ શાખા પણ આ વડવૃક્ષની અંદર કેવી હોય છે? ખૂબ જ મજબૂત અને બહુ મોટી હોય છે. જે મુખ્ય ધરી જે પ્રકાંડની છે, એ મુખ્ય ધરી પ્રકાંડની એ શાખાનું જે વજન છે એને આધાર આપવા માટે સક્ષમ હોતી નથી. તો આ જે વડવૃક્ષ જેવી વનસ્પતિ છે એની અંદર આ જે શાખા છે એ શાખામાંથી કેટલાક સ્તંભ જેવા મૂળનું નિર્માણ થાય છે, જે આપણે દેશી ભાષામાં એને શું કહીએ છીએ? વડવાય.
તો આ જે સ્તંભ જેવા મૂળનું નિર્માણ થયું એને કહીશું આપણે સ્તંભ મૂળ. તો આ જે વડવૃક્ષ જેવી વનસ્પતિ છે એની શાખામાંથી, જે મુખ્ય પ્રકાંડમાંથી જે શાખાનું નિર્માણ થાય છે, શાખામાંથી કેટલાક સ્તંભ જેવા મજબૂત મૂળનું નિર્માણ થાય છે, જે જમીન સાથે સંપર્કમાં આવે છે અને એની પહોળાઈમાં પણ શું થશે? વધારો થશે. તો આ જે સ્તંભ જેવું મૂળ જે નિર્માણ પામ્યું એ શાખાને શું આપે છે? કે યાંત્રિક આધાર આપે છે. તો અહીંયા મૂળનું કાર્ય કેવું થયું? કે યાંત્રિક આધાર. તો અહીંયા યાંત્રિક આધારની અંદર મકાઈ અને શેરડીની અંદર ઉદાહરણ યાદ રાખવાનું છે અવલંબન મૂળનું, અને વડવૃક્ષની અંદર આવશે સ્તંભ મૂળ. તો અહીંયા બે કાર્ય, વિશિષ્ટ કાર્ય કમ્પ્લીટ થયા. ત્યારબાદ ત્રીજું કાર્ય જે મૂળ વિશિષ્ટ કાર્ય કરે છે એ આવશે આરોહણ. આરોહણ એટલે કે ઉપર ચડવું. તો કેટલીક વનસ્પતિના જે પ્રકાંડ છે એટલા મજબૂત નથી હોતા કે એ ટટ્ટાર પોતાની ધરી ઉપર ઉભા રહી શકે. તો એ વનસ્પતિ એવી છે જે કોઈક બીજાના આધાર સાથે ચીપકીને શું થશે? ઉપર આરોહણ કરશે. તો એની અંદર ઉદાહરણ આવશે અડુની વેલ. તો અડુની વેલ છે જેનું પ્રકાંડ કેવું? એટલું બધું મજબૂત હોતું નથી. માની લ્યો કે આ કોઈક આધાર છે, એની સાથે આ જે અડુની વેલ છે એનું પ્રકાંડ આવી રીતે વીંટળાશે અને એની પ્રકાંડમાંથી કેટલાક મૂળનું નિર્માણ થશે. અને એ મૂળ એવા હશે જે શ્લેષ્મયુક્ત હશે, જે આધાર સાથે શું થશે? ચીપકી જશે. તો આ જે મૂળ જે અડુની વેલના પ્રકાંડમાંથી નિર્માણ પામ્યા એને કહીશું આપણે શ્લેષી મૂળ, અથવા તો શ્લેષ્મી મૂળ પણ કહી શકો, અથવા તો એને જે કાર્ય છે એના આધારે પણ એ મૂળને નામ આપી શકીએ. આપણે કહી શકીએ એને આરોહી મૂળ. તો આ જે મૂળનું નિર્માણ થયું શેમાંથી થાય છે? પ્રકાંડની ગાંઠ અને આંતરગાંઠમાંથી. પ્રકાંડની ગાંઠ અને આંતરગાંઠમાંથી. તો અહીંયા જે કાંઈ મૂળનું નિર્માણ થાય છે એ ભ્રૂણ મૂળમાંથી નથી થતું. અહીંયા કોઈક પ્રકાંડમાંથી મૂળનું નિર્માણ થાય છે, કોઈ પ્રકારની શાખામાંથી મૂળનું નિર્માણ થાય છે. તો આવા જે મૂળનું નિર્માણ થાય છે આ બધાય મૂળને કેવા કહીશું આપણે? અસ્થાનિક મૂળ. જે આપણે ગઈકાલે સમજી ગયા હતા કે મૂળના બે પ્રકાર હોય એના ઉદ્ભવના આધારે, કે ક્યાંથી એ મૂળનું નિર્માણ થાય છે એના આધારે આપણે મૂળના બે પ્રકાર પડ્યા. એકને કીધું સ્થાનિક મૂળ અને બીજા હતા અસ્થાનિક મૂળ. તો જે મૂળનું નિર્માણ ભ્રૂણ મૂળ, બીજના ભ્રૂણમાંથી જ મૂળનું નિર્માણ થાય તો એને આપણે સ્થાનિક મૂળ કીધું હતું. પણ એ સિવાયના વનસ્પતિના કોઈ પ્રકાંડ કે પર્ણવાળા ભાગમાંથી મૂળનું નિર્માણ થતું હશે તો એને કહીશું આપણે અસ્થાનિક મૂળ. તો અહીંયા અવલંબન મૂળ છે, સ્તંભ મૂળ છે, શ્લેષી મૂળ છે, અથવા તો આરોહી મૂળ છે. આ બધા કેવા મૂળ હશે? એ કેવા મૂળ હશે? અસ્થાનિક મૂળ, જેનું નિર્માણ ભ્રૂણ મૂળમાંથી થતું નથી. ત્યારબાદ ચોથું વિશિષ્ટ કાર્ય આવશે પ્રકાશ સંશ્લેષણ. તમે ઓલરેડી નાના ધોરણથી સમજતા આવ્યા છો કે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણનું કાર્ય તો કોણ કરે છે? પર્ણ કરે છે. પણ કેટલીક વનસ્પતિ એવી છે કે એની અંદર આ જે મૂળ છે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો અહીંયા એ મૂળનું વિશિષ્ટ કાર્ય થઈ ગયું કે બધી જ વનસ્પતિના મૂળ છે એ પ્રકાશ સંશ્લેષણ કરતા નથી. પણ કેટલીક વનસ્પતિ એવી છે જેમ કે ગળો. ગળો એવી વનસ્પતિ છે કે એની અંદર આપણને પર્ણ જોવા મળતા નથી. તો એના જે પ્રકાંડમાંથી મૂળનું નિર્માણ થાય છે એ મૂળ કેવા હશે? હવામાં લટકતા હશે. અને એ મૂળ જે શું કરી શકે છે? લીલા રંગના હોય, જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એટલા માટે એને કહીશું આપણે પરિપાચી મૂળ, અથવા તો એને પ્રકાશ સંશ્લેષી મૂળ પણ કહેવાય. પ્રકાશ સંશ્લેષી મૂળ જે શું ધરાવે છે? હરિત દ્રવ્ય ધરાવે છે. કોઈ પણ ભાગ વનસ્પતિનો હરિત દ્રવ્ય ધરાવતો હશે એનો મતલબ કે શું કરી શકે છે? પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. ત્યારબાદ એક વિશિષ્ટ કાર્ય આવશે જે ખૂબ જ આઈએમપી છે. એ વિશિષ્ટ કાર્ય છે શ્વસન. કેટલાક વનસ્પતિના મૂળ એવા છે જે શું કરી શકે છે? શ્વાસોશ્વાસ વાયુઓની આપ-લે પણ કરી શકે છે. પણ એ જમીનમાંથી હવા નથી ગ્રહણ કરી શકતા, કારણ કે કેટલીક વનસ્પતિ એવી છે જે દલદલ વિસ્તાર એટલે કે
દરિયાકાંઠાનો વિસ્તાર, ખાડી વિસ્તાર હશે, ત્યાં જમીનની અંદર ક્ષારનું પ્રમાણ કેવું હશે? વધુ હશે. ત્યાં જમીનમાં કોઈ હવાનો ભાગ નહીં હોય. તો એ જમીનમાં રહેલા મૂળ શ્વાસોશ્વાસ કે વાયુઓની આપ-લે કરી શકતા નથી. તો એવી કઈ વનસ્પતિ છે કે જ્યાં દલદલ વિસ્તાર કે ખાડી વિસ્તાર કે દરિયાઈ વિસ્તારમાં રહેતી હોય અથવા તો ત્યાં નિર્માણ થતી હોય? તો એ વનસ્પતિની અંદર આવશે મેંગ્રુવ્સ, જેની અંદર બે ઉદાહરણ આપણને આપેલા છે એનસીઈઆરટી માં પણ, તિવાર અને રાઇઝોફોરા. તો આ મેંગ્રુવ્સ કુળની વનસ્પતિ છે. તો આ બંને વનસ્પતિના જે મૂળ છે એ મૂળ કોઈક જમીનના બીજા ભાગેથી આવી રીતે બહાર નીકળશે, જે વાતાવરણના સંપર્કમાં આવશે અને ત્યાંથી શું કરશે? શ્વસન કરશે. એટલા માટે આ મૂળને કેવા કહીશું આપણે? શ્વસન મૂળ, અથવા તો ઇંગ્લિશમાં આપણે એને કહીશું ન્યુમેટોફોર. તો આ પણ એક વિશિષ્ટ કાર્ય છે. અહીંયા તમારે જે વનસ્પતિમાંથી કેવો વિશિષ્ટ કાર્ય કરવા માટે કેવા પ્રકારના મૂળનું નિર્માણ થયું, આ બધા જ ટોપિક તમારે નીટ માટે અથવા તો એમસીક્યુ માટે ખૂબ જ અગત્યના છે. કે નીચેનામાંથી કયું મૂળ એવું છે જે આરોહણ માટે જવાબદાર છે? ત્યાં શ્લેષી મૂળ લખેલું હોઈ શકે. ત્યારબાદ મેંગ્રુવ્સ અને મેંગ્રુવ્સ પ્રકારની વનસ્પતિ જેની અંદર ઉદાહરણ છે તિવાર અને રાઇઝોફોરા. તો આ બંને વનસ્પતિના મૂળ કેવા કોઈ છે? જે વિશિષ્ટ કાર્યો કરવા માટે સંકળાયેલા હોય એને કહીશું આપણે શ્વસન મૂળ, જે શ્વાસોશ્વાસ કરે, અથવા તો ત્યાં ન્યુમેટોફોર પણ લખેલું હોઈ શકે એમસીક્યુ માં. ત્યારબાદ અવલંબન મૂળ અને સ્તંભ મૂળનું કાર્ય કયું છે? તો એ યાંત્રિક આધારનું કાર્ય કરે છે. તો આવા કેટલાક વિશિષ્ટ કાર્યો જે મૂળના છે આપણે ખાસ યાદ રાખવાના છે. તો અહીંયા આપણે મૂળ વિશે મુદ્દો કમ્પ્લીટ કર્યો. મૂળના પ્રકારો જોયા, એની લાક્ષણિકતા જોઈ, એના સામાન્ય કાર્યો જોયા, અને અહીંયા આપણે વાત કરી એના વિશિષ્ટ કાર્યો. હવે આપણે આગળ જવાનું છે પ્રકાંડ તરફ. મૂળ કમ્પ્લીટ બધાઈને? ઓકે, હવે વાત કરીએ આપણે પ્રકાંડ. તો જેવી રીતે મૂળનો ઉદ્ભવ ભ્રૂણ મૂળમાંથી થયો હતો. આપણે જ્યારે જમીનની અંદર બીજ વાવીએ છીએ તો એની અંદર આવેલું હોય ભ્રૂણ. ભ્રૂણને અનુકૂળ પરિસ્થિતિ મળે છે, અનુકૂળ તાપમાન, દબાણ, ભેજ, આ બધી જ વસ્તુ આ ભ્રૂણને મળશે. તો ભ્રૂણ કેવું થશે? ચક્રીય થશે, સક્રિય થશે. તો એની અંદર ચયાપચયની પ્રક્રિયા સ્ટાર્ટ થશે. એટલા માટે ભ્રૂણ સક્રિય થવાના કારણે એ ભ્રૂણની અંદર કોષ વિભાજન થશે, એના કોષોની અંદર વધારો થશે, જેના કારણે એ ભ્રૂણ દબાણ ઉત્પન્ન કરશે. કોના ઉપર? બીજની ફરતે આવેલા બીજાવરણ, અને બીજાવરણ તૂટશે અને અહીંયાથી ફણગો ફૂટશે. આપણે સિમ્પલ ભાષામાં એમ જ કહીએ છીએ કે ફણગો ફૂટ્યો. તો એમાં જે ભ્રૂણમાં ભ્રૂણ મૂળ હશે, એ ભ્રૂણ મૂળમાંથી શેનો વિકાસ થાય છે? મૂળ તંત્રનો. પણ અહીંયા પ્રરોહ એટલે કે પ્રકાંડનું નિર્માણ શેમાંથી થાય છે? ભ્રૂણાગ્રમાંથી થાય છે. ભ્રૂણની અંદર આવેલો જે ભ્રૂણાગ્ર વાળો ભાગ છે એમાંથી શેનું નિર્માણ થાય છે? પ્રકાંડનું. તો પ્રકાંડનો આપણે ઉદ્ભવ, પ્રકાંડનો ઉદ્ભવ શેમાંથી થાય છે? ભ્રૂણાગ્રમાંથી. ત્યારબાદ તે વનસ્પતિનો હવાઈ ભાગ છે, એટલે કે જમીનની અંદર નથી રહેલો. ક્યાં છે? બહારના વાતાવરણમાં. એટલે કે વનસ્પતિનો કેવો ભાગ છે? પર્ણ લઈ લ્યો, બીજ લઈ લ્યો, પુષ્પ લઈ લ્યો, ફળ લઈ લ્યો. તો આ બધા વનસ્પતિના કેવા ભાગો આવશે? હવાઈ ભાગો. જ્યારે મૂળ તંત્રનો ભાગ એ કેવો છે? ભૂગર્ભીય ભાગ છે. જ્યારે પ્રકાંડ એ વનસ્પતિનો હવાઈ ભાગ છે. ત્યારબાદ પ્રકાંડની ઉપર આપણને શું જોવા મળશે? અમુક અમુક અંતરે આપણને જોવા મળે છે ગાંઠ. આપણું પ્રકાંડ છે, પ્રકાંડની ઉપર અમુક અમુક અંતરે આપણને ગાંઠ જોવા મળે છે. અને ગાંઠ, બે ગાંઠ વચ્ચેનું જે અંતર છે એને કહીશું આપણે આંતરગાંઠ. તો આ એક મુદ્દો યાદ રાખવાનો છે પ્રકાંડની અંદર, કે પ્રકાંડ શું ધરાવે છે? ગાંઠો અને આંતરગાંઠો.
અને આ જે ગાંઠ છે ગાંઠમાંથી શેનું નિર્માણ થાય છે? પર્ણનું નિર્માણ થાય છે. શરૂઆતમાં આપણે પ્રસ્તાવિક વાત પ્રકાંડ વિશે સમજાવવાનું છે કે પ્રકાંડનો ઉદ્ભવ ભ્રૂણાગ્રહમાંથી થાય છે. તે વનસ્પતિનો હવાઈ ભાગ છે. પ્રકાંડની જે મુખ્ય ધરી છે એની ઉપર નિયત અંતરે આપણને ગાંઠ જોવા મળે છે. બે ગાંઠ વચ્ચેનો જે ભાગ છે એને આંતરગાંઠ કહેવાય. અને આ ગાંઠમાંથી શેનું નિર્માણ થાય છે? પર્ણનું નિર્માણ થાય છે. તો અહીંયા આપણે જે ગાંઠ વાળો ભાગ દોરેલો છે એમાંથી શેનું નિર્માણ થશે? પર્ણનું નિર્માણ. ત્યારબાદ બીજો મુદ્દો આની અંદર એ યાદ રાખવાનો છે. તો અહીંયા આપણે જોઈએ છીએ તો જે પ્રકાંડની ધરી છે, પ્રકાંડની ધરી અને જે પર્ણ છે એની વચ્ચે જે કોણ બને છે એને કહેવાય કક્ષ. પ્રકાંડની ધરી અને પર્ણ વચ્ચેના કોણને શું કહીશું આપણે? કક્ષ. અને એક કક્ષમાંથી કક્ષ કલિકાનું નિર્માણ થાય છે અથવા તો એક કલિકાનું નિર્માણ થાય છે એને કહીશું આપણે કક્ષ કલિકા. અને આ કક્ષ કલિકામાંથી શેનું નિર્માણ થશે? વનસ્પતિના પ્રકાંડમાંથી કોઈ શાખાનું નિર્માણ થશે. શાખાનો શું થાય છે? ઉદ્ભવ થાય છે. તો અહીંયા આપણે પર્ણ અને પ્રકાંડની જે મુખ્ય ધરી છે એની વચ્ચે જે કોણ બને છે ત્યાં શેનું નિર્માણ થાય છે? કક્ષ કલિકાનું. અને એક કક્ષ કલિકામાંથી વનસ્પતિની શેનું નિર્માણ થાય છે? શાખા નિર્માણ પામે છે. આ પણ મુદ્દો પ્રકાંડની પ્રસ્તાવિક વાતની અંદર આપણે યાદ રાખવાનો છે. ત્યારબાદ પ્રકાંડની લાક્ષણિકતાની વાત કરીએ. જેવી રીતે મૂળની લાક્ષણિકતાની વાત કરી હતી એવી જ રીતે પ્રકાંડની કઈ કઈ લાક્ષણિકતા છે? તો 3 લાક્ષણિકતા આપણે સમજવાની છે. એક તો છે ભૂવર્તી, ત્યારબાદ બીજું છે જલાનુવર્તી અને ત્રીજું છે પ્રકાશાનુવર્તી. તો આ ત્રણેય પરિબળ એક જમીન એટલે કે ગુરુત્વાકર્ષણની દિશામાં એનું નિર્માણ થાય છે. જલ એટલે કે પાણીની દિશામાં એનું વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે. ત્યારબાદ પ્રકાશની દિશા. તો એના આધારે આપણે એને ધન કે ઋણ શબ્દ લગાવવાના છે. તો આ જે પ્રકાંડનું નિર્માણ છે આપણે મૂળની લાક્ષણિકતા જોઈતી તે મૂળનું નિર્માણ છે જમીનની દિશામાં ગુરુત્વાકર્ષણની દિશામાં જ થાય છે. એટલા માટે મૂળની લાક્ષણિકતામાં આપણે સમજ્યા કે ધન ભૂવર્તી છે. પણ અહીંયા પ્રકાંડનું નિર્માણ છે એ જમીનની વિરુદ્ધ દિશામાં થાય છે. એટલા માટે એને કહીશું આપણે ઋણ ભૂવર્તી. પહેલી લાક્ષણિકતા છે. ત્યારબાદ જલાનું એટલે કે પાણી પણ કઈ દિશામાં હશે? જમીનની દિશામાં. પણ પ્રકાંડની વૃદ્ધિ અને વિકાસ તો એની વિરુદ્ધ દિશામાં થાય છે. તો અહીંયા જલાનુવર્તી પણ કેવું આવશે? ઋણ આવશે. પણ પ્રકાંડનું નિર્માણ પ્રકાશની દિશામાં થાય છે એટલા માટે એ આવશે ધન પ્રકાશાનુવર્તી. આ ત્રણેય આવર્તનના પ્રકાર છે કે વનસ્પતિ કેવા પ્રકારનું આવર્તન હલનચલન એના મૂળ પ્રકાંડ બતાવે છે. એના આધારે ત્રણેય લાક્ષણિકતા ધોરણ 10 નો કન્સેપ્ટ છે. ત્યારબાદ આ પ્રકાંડની ઉપર જે ટોચના ભાગે જે કલિકા આવેલી હોય એને કહીશું આપણે અગ્ર કલિકા. જે પ્રકાંડની લંબ અક્ષીય વૃદ્ધિ કરે છે, એની લંબાઈમાં વધારો કરે છે. તો આ 3 લાક્ષણિકતા આપણે પ્રકાંડ વિશે યાદ રાખવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ પ્રકાંડ વિશે તો પ્રકાંડના સામાન્ય કાર્યો. પ્રકાંડના સામાન્ય કાર્યો જેવી રીતે આપણે મૂળના 2-3 સામાન્ય કાર્યો જોયા હતા તેની અંદર આપણે વાત કરી હતી કે વનસ્પતિ બધી જ વનસ્પતિ કેટલીક નહીં બધી જ વનસ્પતિના મૂળ કેવા કેવા સામાન્ય કાર્યો કરે છે જે બધી જ વનસ્પતિ કરશે. પણ વિશિષ્ટ કાર્યો બધી જ વનસ્પતિ કરતી નથી. સેમ એવી જ રીતે પ્રકાંડ પણ કેટલાક સામાન્ય કાર્યો કરે છે જે બધી જ વનસ્પતિના પ્રકાંડ કરશે. તો પહેલું સામાન્ય કાર્ય એવું છે તો અહીંયા જે પ્રકાંડ છે તે પર્ણને પ્રકાશ પ્રાપ્તિ થાય. પર્ણને પ્રકાશ પ્રાપ્તિ થાય તે રીતે ગોઠવે છે. પ્રકાંડની ધરી ઉપર જ પર્ણો આપણને જોવા મળે છે અને પર્ણો એક કાર્ય કરે છે પ્રકાશ સંશ્લેષણ.
તો એ પર્ણને પ્રકાશ સારી રીતે મળશે તો સારી રીતે પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક વનસ્પતિ માટે બનાવી શકશે. તો અહીંયા જે પર્ણોની જે ગોઠવણી છે એનો વિન્યાસ છે જે પ્રકાંડની ધરી ઉપર, એ કોણ નક્કી કરે છે, કોણ કાર્ય કરે છે? પ્રકાંડ. તો પ્રકાંડનું પહેલું કાર્ય બધી જ વનસ્પતિની અંદર પર્ણને સારી રીતે પ્રકાશ પ્રાપ્તિ થાય તે રીતે શું કરે છે? ગોઠવે છે. ત્યારબાદ આપણે વનસ્પતિની અંદર જોઈએ છીએ તો અહીંયા મૂળમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું, મૂળ દ્વારા પાણી પ્લસ ખનિજ ક્ષારોનું શું થાય છે? શોષણ થાય છે. તો એ પાણી અને ખનિજ ક્ષારોની જરૂરિયાત ખાલી મૂળને નથી, એની જરૂરિયાત પાણીની તો તમે પ્રકાશ સંશ્લેષણ ચેપ્ટર સમજી ગયા કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે પાણી એ ખૂબ જ અનિવાર્ય પરિબળ છે. પાણી હશે તો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે, અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો કોણ કરે છે? પર્ણ કરે છે. તો અહીંયા એ મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ ક્ષારોને ક્યાં સુધી પહોંચાડવા હોય? પર્ણ સુધી પહોંચાડવા હોય. તો વચ્ચે મીડિયેટર એ કાર્ય કોણ કરાવશે કે પર્ણ સુધી પહોંચાડશે? તો એને પ્રકાંડ તરફથી તો થવું, પસાર તો થઈને જવું જ પડશે. તો અહીંયા પ્રકાંડ છે એ મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ ક્ષારોને ક્યાં સુધી પહોંચાડે છે? પર્ણ સુધી. એટલે કે એ પણ એનું બીજું સામાન્ય કાર્ય થઈ ગયું કે મૂળ દ્વારા શોષાયેલ પાણી અને ખનિજ ક્ષારોને પર્ણ સુધી પહોંચાડે છે કોણ? પ્રકાંડ. ત્યારબાદ આગળ ત્રીજું વિશિષ્ટ કાર્ય, કોઈ વસ્તુ ગોખવાની નથી, તરત જ યાદ રહી જશે. પર્ણને પાણી મળી ગયું, બધા ખનિજ ક્ષારો મળી ગયા. તો પર્ણ એક પ્રક્રિયા કરે છે જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ, અને આ પ્રકાશ સંશ્લેષણ દ્વારા એ શું બનાવે છે? ખોરાક, ગ્લુકોઝ, શર્કરાનું નિર્માણ કરે છે. તો આ ખોરાક ખાલી પર્ણને જરૂર નથી, પ્રકાંડને પણ જરૂર છે અને મૂળને પણ જરૂર છે. તો અહીંયા પર્ણ દ્વારા બનેલો ખોરાક મૂળ સુધી કોણ પહોંચાડે છે? તો એ છે પ્રકાંડ. તો એ પણ એનું સામાન્ય કાર્ય થઈ ગયું કે પર્ણ દ્વારા બનાવેલ ખોરાક મૂળ સુધી પહોંચાડે છે. તો આ પણ એનું એક સામાન્ય કાર્ય છે. ત્યારબાદ બીજા પણ કેટલાક સામાન્ય કાર્યો યાદ રાખવાના કે કેટલાક પ્રકારના પેશીઓ શું કરે છે? ખોરાક સંગ્રહ કરે છે. કેટલાક નહીં, અહીંયા તો બધી જ વનસ્પતિના પ્રકાંડ શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. ત્યારબાદ યાંત્રિક આધાર આપે છે બધી શાખાઓને, પર્ણોને, પુષ્પોને, ફળને. તો યાંત્રિક આધાર પણ એક સામાન્ય કાર્ય બધી જ વનસ્પતિના પ્રકાંડ કરે છે. ત્યારબાદ વાનસ્પતિક પ્રજનન. આ વાનસ્પતિક પ્રજનન બધી જ વનસ્પતિના પ્રકાંડ કરશે નહીં, પણ કેટલીક વનસ્પતિ એવી છે કે એની અંદર પુષ્પ કે બીજનું નિર્માણ થતું નથી. તો એવી ને એવી વનસ્પતિ આપણે બીજી ઉછેર કરવો હોય, એને ઉછેર કરાવી હોય, તો એનો તમે કોઈ પ્રકાંડનો ભાગ જમીનમાં વાવો છો તો એમાંથી પણ મૂળતંત્ર વિકાસ પામશે અને નવો છોડ સ્વતંત્ર તરીકે વિકસશે. તો એ પ્રકાંડનો ઉપયોગ વાનસ્પતિક પ્રજનન અથવા તો એને આપણે અલિંગી પ્રજનન પણ કહી શકીએ કે જેની વગર, બીજ વગર કોઈ વનસ્પતિનો ઉછેર કરવો છે. તો કેટલીક વનસ્પતિના પ્રકાંડ, એ પ્રકાંડ પણ સ્વતંત્ર રીતે નવા છોડ તરીકે વિકાસ પામશે જો એને આપણે જમીનમાં રોપીએ છીએ, અનુકૂળ પરિસ્થિતિ આપીએ છીએ. કે તો એટલી વસ્તુ એના સામાન્ય કાર્યો વિશે યાદ રાખવાના છે. ત્યારબાદ વાત કરીએ પ્રકાંડના પ્રકારો. જેવી રીતે મૂળના આપણે પ્રકારો જોયા હતા, સોટીમય મૂળતંત્ર, તંતુમય મૂળતંત્ર, સ્થાનિક મૂળ, અસ્થાનિક મૂળ. તો એવી જ રીતે આપણે પ્રકાંડના પ્રકારો જોઈએ તો પ્રકાંડના બે પ્રકારો છે. એક હશે હવાઈ પ્રકાંડ, એક હશે હવાઈ પ્રકાંડ અને બીજું હશે ભૂમિગત પ્રકાંડ. બે પ્રકારના પ્રકાંડ આપણને જોવા મળે છે. એક છે હવાઈ પ્રકાંડ અને બીજું છે ભૂમિગત પ્રકાંડ. તો જે હવાઈ પ્રકાંડ હશે એ કેવું હશે? મજબૂત અને કાષ્ઠમય હશે. મજબૂત અને કાષ્ઠમય. એક એવું પ્રકાંડ જે હવાઈ પ્રકાંડ જે મજબૂત અને કાષ્ઠમય, જે પોતાની ધરી ઉપર કેવું ટટ્ટાર ઊભું રહી શકે છે. ત્યારબાદ કેટલાક હવાઈ પ્રકાંડ એવા છે
જે મજબૂત અને કાષ્ઠમય નથી હોતા, જે કેવા હોય છે, કેટલાક નબળા હોય છે, જે ભૂપ્રસારી હોય છે, જેને આપણે વેલાઓ સ્વરૂપે કહીએ છીએ, જે જમીન ઉપર પોતાની ધરી ઉપર ઉભા રહી શકતા નથી. તો એવા પ્રકાંડ કેવા હશે? ભૂપ્રસારી હશે. ગુડ ઇવનિંગ, વેલકમ. લેક્ચર પૂરો થવા આવ્યો ત્યારે જોઈન ચેપ્ટર ચાલી ગયું છે, આવડે છે? અથવા તો આવા જે નબળા પ્રકાંડ છે કે જે પોતાની ધરી ઉપર ઉભા રહી શકતા નથી, તો એ ભૂપ્રસારી પણ હોઈ શકે અથવા તો આરોહી પણ હોઈ શકે. જે આરોહણ કરતા હોય, કોઈકના કોઈ આધાર સાથે ઉપર ચડતા હોય, જે પોતાની મુખ્ય અક્ષ ઉપર આવી રીતે ધરી ઉપર ટટ્ટાર ઉભા રહી શકતા નથી. આવા પ્રકાંડને આપણે મજબૂત પ્રકાંડ કીધા. પણ કેટલાક પ્રકાંડ એવા છે જે જમીન ઉપર આવી રીતે શું થતા હશે? જમીન ઉપર જ આપણને જોવા મળશે, જે ઉપર હવાઈ ભાગ આપણને જોવા મળતો નથી, જે ટટ્ટાર કાષ્ઠમય જે મજબૂત પ્રકાંડ હશે. જે આ જે ભૂપ્રસારી એટલે કે આપણે એને દેશી ભાષામાં શું કહીએ છીએ? વેલાઓ. ત્યારબાદ કેટલાક વેલાઓ આવા નબળા પ્રકાંડ વાળા કોઈકના કોઈક આધાર સાથે ઉપર ચડતા હોય છે, તો એને આપણે આરોહી પ્રકાંડ કહેવાય. તો આવા પ્રકાંડને કહીશું આપણે, જે મજબૂત પણ હોય અને નબળા પણ હોય, બંનેનો સમાવેશ કેમાં થશે? હવાઈ પ્રકાંડમાં થશે. ત્યારબાદ કેટલાક પ્રકાંડ એવા છે જે આપણને જમીનની અંદર જોવા મળે છે, એને કહીશું આપણે ભૂમિગત પ્રકાંડ. આ ભૂમિગત પ્રકાંડ વિશે તમને વધારે ત્યારે ક્લિયર થશે જ્યારે આપણે પ્રકાંડના વિશિષ્ટ કાર્યો સમજશું. તો અહીંયા કેટલાક વિશિષ્ટ કાર્યો આ જે ભૂમિગત પ્રકાંડ કરે છે એ મોસ્ટ આઈએમપી છે. તો આ જે ભૂમિગત પ્રકાંડ છે કેવા કેવા કાર્યો કરે છે? તો એ ખોરાકનો સંગ્રહ કરે છે, ત્યારબાદ વાનસ્પતિક પ્રજનન પણ કરે છે. આ કઈ રીતે કરે છે એના ઉદાહરણ સહિત આપણે પ્રકાંડના જ્યારે રૂપાંતરણો અથવા તો વિશિષ્ટ કાર્યો સમજશું ત્યારે આ બધા મુદ્દા ક્લિયર થશે કે ભૂમિગત પ્રકાંડ કઈ રીતે ખોરાકનો સંગ્રહ કરે છે, કઈ રીતે વાનસ્પતિક પ્રજનન કરે છે. ત્યારબાદ અહીંયા ઘણીવાર ભૂમિગત પ્રકાંડ, જમીનની અંદર રહેલો જે પ્રકાંડનો ભાગ છે એમાંથી નાના નાના પર્ણોનું નિર્માણ થાય છે. આ જે પર્ણો છે એને કહીશું આપણે શલ્કી પર્ણો. તો એટલી વસ્તુ આપણે પ્રકાંડના જે પ્રકારો છે એના વિશે યાદ રાખવાની છે. એનસીઆરટી માં બધા જ મુદ્દા તમને મિક્સઅપ કરીને આપેલા છે, પણ સારી રીતે બધી વસ્તુ અલગ અલગ કરીને સમજવાની છે કે પ્રકાંડ છે તો એની પ્રસ્તાવિક વાતોની અંદર કઈ કઈ મુદ્દા યાદ રાખવાના છે. તો પ્રકાંડનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો પ્રકાંડનો ઉદ્ભવ શેમાંથી થાય છે? ભ્રૂણાગ્રમાંથી. અને મૂળનો નિર્માણ થાય છે ભ્રૂણ મૂળમાંથી. ત્યારબાદ એ વનસ્પતિનો કેવો ભાગ છે? હવાઈ ભાગ છે, જે હવામાં રહેલો છે. ત્યારબાદ પ્રકાંડની ઉપર આપણને ગાંઠો અને આંતરગાંઠો જોવા મળે છે, અને આ ગાંઠોમાંથી શેનું નિર્માણ થાય છે? પર્ણનું નિર્માણ થાય છે. ત્યારબાદ આ જે પ્રકાંડની જે ધરી છે, પ્રકાંડની જે મુખ્ય અક્ષ ધરી છે અને પર્ણ, જેનું ગાંઠમાંથી નિર્માણ થયું, તો આ પ્રકાંડની ધરી અને પર્ણ વચ્ચે જે કોણ બને છે એને કહેવાય કક્ષ. અને આ જે કક્ષ છે એમાંથી જે કલિકાનું નિર્માણ થાય છે એને કહીશું આપણે કક્ષ કલિકા. આ કક્ષ કલિકામાંથી શેનું નિર્માણ થશે? પછી શાખાનું નિર્માણ થશે. તો એટલી વસ્તુ આપણે પ્રકાંડની પ્રસ્તાવિક વાતોમાં યાદ રાખવાની છે. ત્યારબાદ પ્રકાંડની લાક્ષણિકતા કે પ્રકાંડ કેવું હોય છે, તો એની વૃદ્ધિ જમીનની દિશામાં થાય છે કે જમીનની વિરુદ્ધ દિશામાં? તો વિરુદ્ધ દિશામાં થાય છે, તો એની આગળ શબ્દ લગાડશું ઋણ. એટલે કે એ લાક્ષણિકતા કેવી છે? એને ઋણ ભૂવર્તી. જ્યારે મૂળ કેવું આવશે? ધન ભૂવર્તી, કારણ કે મૂળનું નિર્માણ જમીનની દિશામાં થાય છે. ત્યારબાદ પાણી પણ ક્યાં આવેલું છે? જમીનની અંદર. તો પ્રકાંડની વૃદ્ધિ કઈ દિશામાં થાય છે? પાણીની વિરુદ્ધ દિશામાં. તો એ પણ લાક્ષણિકતા કેવી આવશે? ઋણ જલાનુવર્તી. જ્યારે મૂળ કેવું હશે? ધન જલાનુવર્તી. એવી જ રીતે પ્રકાશ પરિબળ છે તો ઉપર હશે, તો પ્રકાંડની વૃદ્ધિ પણ એની દિશામાં થાય છે, તો એ કેવું આવશે? ધન પ્રકાશાનુવર્તી. પણ મૂળ ત્યારે કેવું આવશે? ઋણ આવશે. તો આ બંને લાક્ષણિકતા મૂળ અને પ્રકાંડની ત્રણ લાક્ષણિકતા એકબીજાને વિરુદ્ધ આવશે. જે મૂળ ધન આવશે ત્યારે પ્રકાંડ કેવું આવશે? લાક્ષણિકતા એની ઋણ આવશે. ત્યારબાદ સામાન્ય કાર્યો ખાસ યાદ રાખવાના છે કે પહેલું તો સામાન્ય કાર્ય કે જે પ્રકાંડની ધરી ઉપર જે પર્ણો જોવા મળે છે એ પર્ણોને પ્રકાંડ એવી રીતે ગોઠવે છે કે એને સારી રીતે શું મળી શકે?
પ્રકાશ મળી શકે અને એ આગળ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર્ણ સારી રીતે કરી શકે. ત્યારબાદ બીજું એક સામાન્ય કાર્ય યાદ રાખવાનું છે કે મૂળ દ્વારા જે પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ થાય છે એ પ્રકાંડ દ્વારા ક્યાં સુધી પહોંચાડે છે? પર્ણ સુધી પહોંચાડે છે. ત્યારબાદ પર્ણ એ પાણી અને ખનિજ ક્ષારોનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા કરશે અને ખોરાક બનાવશે. તો એ ખોરાક ખાલી પર્ણને જરૂરિયાત નથી, એ પ્રકાંડને પણ જરૂર છે, મૂળને પણ જરૂર છે. તો એ પર્ણ દ્વારા બનાવેલ જે ખોરાક છે એને ક્યાં સુધી પહોંચાડશે? મૂળ સુધી. તો એ પણ કાર્ય કોનું છે? પ્રકાંડનું. તો જે સામાન્ય કાર્યો છે બધી જ વનસ્પતિ કરશે, પણ જે વિશિષ્ટ કાર્યો હશે એ બધી જ વનસ્પતિ કરતી નથી. એના પ્રકાંડ કેટલાક સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે અને કેટલાક વિશિષ્ટ કાર્યો કરે છે. ત્યારબાદ પ્રકાંડની કેટલીક પેશીઓ ખોરાક સંગ્રહ કરે છે જે યાંત્રિક આધાર આપે છે. ત્યારબાદ વાનસ્પતિક પ્રજનન પણ કેટલાક પ્રકાંડો કરે છે. તો એટલી વસ્તુ આપણે એના સામાન્ય કાર્યો અને પ્રકારો વિશે યાદ રાખવાની છે. પ્રકાંડના વિશિષ્ટ કાર્યો આપણે આવતીકાલે જોઈશું. પહેલો ટોપિક આપણે મૂળના વિશિષ્ટ કાર્યો એટલે કે મૂળના રૂપાંતરણો સમજ્યા હતા કે કેટલાક મૂળ જે સામાન્ય કાર્યો ઉપરાંત કેટલાક વિશિષ્ટ કાર્યો કરવા માટે એના મૂળ કેટલાક સ્વરૂપમાં શું થાય છે? રૂપાંતરિત થાય છે. જેવા કે કેટલાક મૂળ જે શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. બધી જ વનસ્પતિના મૂળમાં ખોરાકનો સંગ્રહ થતો નથી, પણ અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. આવી બધી વનસ્પતિ એના સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્રમાં ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરે છે. અને એની અંદર આ બધા ઉદાહરણ ગાજર, સલગમ, મૂળો, બીટ જે સોટીમય મૂળતંત્રમાં ખોરાકનો સંગ્રહ કરે છે અને શક્કરિયા જેવી વનસ્પતિ તંતુમય મૂળતંત્રમાં ખોરાકનો સંગ્રહ. ત્યારબાદ એક બીજું વિશિષ્ટ કાર્ય છે યાંત્રિક આધાર. તો મકાઈ અને શેરડી જેવી વનસ્પતિના પ્રકાંડને વધારે સપોર્ટ માટે પ્રકાંડના તલભાગમાંથી કેટલાક મૂળનું નિર્માણ થાય છે જેને યાંત્રિક આધાર આપે છે અને એ મૂળને કહીશું આપણે અવલંબન મૂળ. ત્યારબાદ વડવૃક્ષ જેવી જે મોટી વનસ્પતિ છે એની અંદર એની જે પ્રકાંડમાંથી નીકળતી જે શાખાઓ જેટલી વજનદાર અને ભારે હશે, જે પ્રકાંડ દ્વારા એનો વજન અથવા તો એને સપોર્ટ મળતો નથી, તો એની શાખાઓમાંથી કેટલાક સ્તંભ જેવા મૂળનું નિર્માણ થાય છે જેને આપણે વડવાઈઓ કહીએ છીએ. તો એ મૂળને કહીશું આપણે સ્તંભ મૂળ. તો બધી જ વનસ્પતિમાં આવા સ્તંભ મૂળ નથી જોવા મળતા. તો આવી કેટલીક વનસ્પતિના મૂળ રૂપાંતરિત થાય છે આવા વિશિષ્ટ કાર્યો કરવા માટે. ત્યારબાદ કેટલીક વનસ્પતિઓ આરોહણ કરે છે એના મૂળ દ્વારા, એટલે કે અડુની વેલ. અડુની વેલના જે પ્રકાંડ છે, પ્રકાંડની ગાંઠ અને આંતરગાંઠમાંથી કેટલાક મૂળનું નિર્માણ થાય છે. એ મૂળ એ આધાર સાથે શું થાય છે? ચીપકી, કારણ કે ચીકણા હોય છે. તો એ મૂળને કહીશું આપણે શ્લેષી મૂળ અથવા તો આરોહી મૂળ. આવા કેટલાક મુદ્દા એનસીઈઆરટી માં નથી આપેલા, પણ આપણે ખાસ યાદ રાખવાના છે નીટ માટે. ત્યારબાદ ચોથું વિશિષ્ટ કાર્ય આવશે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણનું કાર્ય તો કોણ કરે છે? પર્ણ. પણ કેટલીક વનસ્પતિના મૂળ પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે, જેવી કે ગળો. તો એમાંથી એના પ્રકાંડમાંથી જે મૂળનું નિર્માણ થાય છે, જે હરિતદ્રવ્ય ધરાવે છે, એને કહીશું આપણે પરિપાચી મૂળ અથવા તો પ્રકાશ સંશ્લેષી મૂળ. ત્યારબાદ શ્વસન પણ એક વિશિષ્ટ કાર્ય છે. તો કેટલીક દલદલ વિસ્તાર, ખાડી વિસ્તાર અથવા તો દરિયાઈ વિસ્તારની જે વનસ્પતિ જે છે, ક્ષારવાળી જમીન છે, ત્યાંથી એ વનસ્પતિને જમીનમાંથી પૂરતા પ્રમાણમાં હવા કે શ્વસન વાયુઓ મળતા નથી. તો એવી વનસ્પતિના મૂળ જે જમીનમાંથી બહાર નીકળે છે, જે નાના નાના છિદ્રો ધરાવે છે અને છિદ્રો દ્વારા શું કરે છે? શ્વસન કરે છે. એવા મૂળને કહીશું આપણે શ્વસન મૂળ અથવા તો એને ન્યુમેટોફોર તરીકે પણ ઓળખવામાં. એની અંદર સમાવેશ થશે મેંગ્રુસ પ્રકારની વનસ્પતિ અને એના બે ઉદાહરણ છે તિવાર અને રાઇઝોફોરા. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર આજનો કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે પ્રકાંડના વિશિષ્ટ કાર્યો જોઈશું. સામાન્ય કાર્યોની તો આપણે વાત કરી, પણ કેટલીક વનસ્પતિ જે પ્રકાંડ અલગ રચનામાં રૂપાંતરિત થાય છે કેટલાક વિશિષ્ટ કાર્યો કરવા માટે. ઓકે, રેકોર્ડેડ લેક્ચર જોઈ લેજે બેટા, કે ચેપ્ટર આવડે છે. ઓકે, ચાલો, વેરી ગુડ. રીડિંગ કરો. ટેક કેર. આવજો. જય હિન્દ, જય ભારત.